નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે મુંબઈના વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતો વિશે લખતા રહેલા, અભ્યાસ કરતા રહેલા, વિદેશ પ્રવાસ કરતા રહેલા એવા જતીન દેસાઈ સાથે વાત કરવાના છીએ. અને આજે દુનિયાભરમાં જેની ચર્ચા છે એવા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની વાત અને એમાં અમેરિકા કયો ખેલ ખેલી રહ્યું છે અને ભારતની નીતિ શું હોઈ શકે એ વિશે પણ આપણે એમની સાથે વાત કરવાના છીએ. જતીનભાઈ, આપનું સ્વાગત છે. આમ તો હું જતીનને એક વચનથી બોલાવું છું. જતીન મારા કરતા 3 વર્ષ મોટો છે, પણ અમે સાથે કામ કરતા રહ્યા છીએ એટલે અમે એકબીજાને એક વચનથી પણ બોલાવતા હોઈએ છીએ. કારણ કે જતીનભાઈ, ઘણી વખત એવું થાય છે કે દર્શકો એમ કહે છે કે તમે એક વચનથી કેમ બોલાવો છો. જનકને જયારે જોડ્યો ત્યારે એમ કે તમે એક વચનથી કેમ બોલાવો છો. ભાઈ, અમે મિત્રો છીએ અને સહકાર્ય કરી રહ્યા છીએ વર્ષો સુધી, એટલે અમે છે ને એકમેકને એક વચનથી બોલાવીએ તો એમાં કશું ખોટું નથી. પરંતુ ઇન્ફોર્મલ બોલવું વધારે સારું હોય છે. હા, એક્ઝેક્ટલી. પણ કેટલાક દર્શકોને આ પ્રશ્ન પણ થતો હોય છે ને લગતા પણ હોય છે. અને આપણા દર્શકો દેશમાં અને વિદેશમાં છે, યુરોપમાં છે, અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, કેનેડામાં છે અને આખા દેશમાં વિવિધ રાજ્યોમાં છે. આપણા દર્શકોમાં જે બુદ્ધિથી વિચારે છે એવા પણ છે ને કેટલાક અંધભક્તો પણ છે. એટલે આપણે છે ને જે વાત ટકોરાબંધ કરીએ છીએ, સાચી વાત કરીએ છીએ, એટલે એમનો જુદો મત હોય તો એ વ્યક્ત કરવાનું પણ આપણે કહીએ છીએ, પરંતુ તથ્ય પર આધારિત એ વ્યક્ત કરે એવી અપેક્ષા કરીએ છીએ. જતીનભાઈ, આ ઇઝરાયલ તો મને લાગે છે કે માથાનો દુખાવો થઈ ગયું છે ને છાશવારે ગમે તેની ઉપર હુમલા કરે છે. અત્યારે એને અટકચાળો જે કર્યો છે ઈરાન પર કર્યો છે અને એની પાછળની ભૂમિકા શું છે? કારણ કે એ તો મને લાગે છે અમેરિકાના ખીલે એ વધારે જોર મારી રહ્યું છે અને અમેરિકા એમાંથી છે ને કોરું ધાક નીકળી જવાની કોશિશ કરે છે. ભારતના ઈરાન સાથેના સંબંધો તો ખૂબ જૂના છે અને આપણા અદાણીભાઈ એમના સંબંધો ઈરાન સાથે સ્થપાયા એ પહેલાથી ભારતના સંબંધો ઈરાન સાથે રહ્યા છે. આપણે ચાબાર બંદર પણ ત્યાં આગળ ડેવલપ કર્યું અને બાકી બધું જે કંઈ કહી શકાય એ ઈરાન સાથેના ભારતીય સંબંધો આપણા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી તો જાણે ઇઝરાયલના ખોળામાં જઈને બેઠા હોય એવી રીતે વાત કરે છે ઘણી વખતે. અને કેટલાક લોકો એમ પણ કહે છે કે પેગાસસ એ ઇઝરાયલ પાસેથી એમણે ખરીદ્યા પછી અમેરિકાની અદાલતમાં જે રીતે પેગાસસની સામે વોટ્સઅપે કેસ કર્યો અને ભારતને પેગાસસ વેચાની વાત અને નરેન્દ્ર મોદીની સરકારમાં એક કેબિનેટ મંત્રી સહિત વિપક્ષના નેતાઓ અને બીજા અધિકારીઓના ફોનમાં પણ પેગાસસ નાખ્યું એની વાત, એ મુદ્દે પણ નરેન્દ્ર મોદીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે એવું પણ ઘણા કહે છે. આપણી પાસે એના પુરાવા નથી, પરંતુ અમેરિકાની અદાલતમાં આ બાબતો ચર્ચાસ્પદ બની છે. એટલે મને લાગે છે આ બધાને આવરી લઈને આપ ઇઝરાયલ અને ઈરાનના તાજા કોન્ફ્લિક્ટ અને અમેરિકા અને ભારતના સંબંધોની વાત એ પણ જને વિસ્તારથી કહો એવી હું અપેક્ષા કરું છું. આપનું સ્વાગત છે જતીન, આપણા દર્શકો વતી અને મારી વતી. વેલકમ. ભાઈ, એક તો અત્યારના દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન જે છે તે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો છે. એક આપણે ધ્યાનમાં લઈએ કે ઇઝરાયલની શરૂઆતથી જ જે રીતે ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં પગ પેસારો કર્યો, વિસ્તાર વધારે ને વધારે કબજા લેવા લાગ્યા, ત્યારથી ઇઝરાયલ અને આજુબાજુના રાષ્ટ્રો વચ્ચે તણાવ, યુદ્ધની શરૂઆત થઈ. 1967નું યુદ્ધ આપણને બધાને ખબર છે. અને પણ અનેક વાર યુદ્ધ જેવી સ્થિતિ અનેક વાર નિર્માણ થઈ છે. આ વખતે જે થયું એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે 7 ઓક્ટોબર 2023માં હમાસ
દહેશતવાદી સંગઠન છે એના બદલ કોના વિશે મતભેદ હોવાનું કોઈ કારણ નથી. મારો દહેશતવાદી સંગઠન વિશે મારી વ્યાખ્યા એવી છે, જે સંગઠન બીજા માણસની હત્યા કરે, પછી કોઈ પણ હોય, હત્યા કરનારા જે છે એનું ક્યારેય સમર્થન ન થઈ શકે. અને એસ્પેશિયલી ગાંધી, ગૌતમ બુદ્ધ અને મહાવીરના દેશે તો કદી એવા લોકોનું સમર્થન કરવું ન જોઈએ. એટલે હમાસે 7 ઓક્ટોબર 2023 ઇઝરાયલ પર હુમલો કર્યો. અને સૌથી મોટી વાત કે ઇઝરાયલની તમે જે જાસૂસીની વાત કરી, ઇઝરાયલ પાસે જે રીતના જાસૂસીના યંત્રો છે એ હોવા છતાં દેખીલ હમાસે લગભગ 1200 જેટલા ઇઝરાયેલી લોકોની અને અમુક પરદેશના લોકોની હત્યા કરી. ઇઝરાયલ માટે અનપેક્ષિત હતું અને એની સાથે સાથે આખી દુનિયા માટે પણ અનપેક્ષિત હતું કે આ રીતે હમાસ ઇઝરાયલમાં ઘૂસી આવે છે અને લોકોની હત્યા કરે છે. પણ ત્યાર પછી ઇઝરાયલ અપેક્ષા પ્રમાણે ઇઝરાયલે હમાસ પર હુમલો કર્યો. હમાસ પર એટલે ગાઝા પર હુમલો કર્યો. અને ત્યારથી લઈને આજ સુધી આપણે વિચાર કરીએ તો ગાઝામાં ઇઝરાયલે લગભગ 55,000 પેલેસ્ટીની લોકોની હત્યા કરી છે. 55,000 બહુ મોટો રકમ છે, મોટો આંકડો છે. અને એમાં સામાન્ય નાના નાના બાળકો, મહિલા એ બધા માર્યા ગયા છે. આજે ગાઝામાં એવી સ્થિતિ છે કે કોઈ મકાન રહેવા લાયક નથી. 55,000 માર્યા ગયા, હજારો લોકો જખમી થયા છે. એટલે અત્યારના યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી જે છે, સર્વસાધારણ સભા કે આમ સભા આપણે જે કહીએ, એમાં છેલ્લા 4 વર્ષમાં ઇઝરાયલે ગાઝામાં યુદ્ધ વિરામ સીઝ ફાયર કરવું જોઈએ એ રીતના 3 પ્રસ્તાવ આવ્યા. આ વખતના પ્રસ્તાવ દ્વારા એમાં એ હતું કે સીઝ ફાયર ઉપરાંત જે ઇઝરાયેલી હમાસની પાસે છે, જેને પકડ્યા છે, જેને માનમાં રાખ્યા છે, એ લોકોને પણ હમાસે મુક્ત કરવા જોઈએ એ રીતનો પ્રસ્તાવ હતો. અને ઓબ્વિયસલી સાથે સાથે યુદ્ધ વિરામ કરવું જોઈએ. અપેક્ષા પ્રમાણે બહુસંખ્ય રાષ્ટ્રોએ એટલે 180 દેશોમાંના 149 દેશે પ્રસ્તાવની બાજુમાં સમર્થન કર્યું, પ્રસ્તાવનું સમર્થન કર્યું. એટલે આ પ્રસ્તાવ સ્પેન લાવ્યો હતો. એટલે 149 દેશે કહ્યું કે ઇઝરાયલે યુદ્ધ વિરામ કરવો જોઈએ અને હમાસે જે લોકોને બાનમાં પકડ્યા છે બધા લોકોને છોડવા જોઈએ. માત્ર એમાં 12 રાષ્ટ્રે એનો વિરોધ કર્યો હતો. અને 12 રાષ્ટ્ર કોણ? એમાં અમેરિકા હતું, એમાં ઇઝરાયલ હતું અને બીજા 10 રાષ્ટ્રો હતા. એની સાથે સાથે 19 રાષ્ટ્ર તટસ્થ રહ્યા હતા કે જેમાં ભારત, અલ્બાનિયા, પનામા, મલાવી જેવા દેશ હતા. આ જ રીતનો પ્રસ્તાવ ગયા વર્ષે ડિસેમ્બરમાં જનરલ બોડીમાં આવ્યો હતો. ત્યારે ભારતે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું અને આ વખતે ભારત તટસ્થ રહ્યું. એટલે છેલ્લા 6 મહિનામાં એવું તે શું થયું કે ભારતે અગાઉના પ્રસ્તાવનું જે સમર્થન કર્યું હતું આ વખતે તટસ્થ રહ્યું. મારી દ્રષ્ટિથી કે ભારતની જે કઈ નીતિ રહી છે, ભારતનું જે કઈ પરરાષ્ટ્ર ધોરણ રહ્યું છે, એ હંમેશા પેલેસ્ટાઇનની બાજુથી રહ્યું છે, પેલેસ્ટાઇનનું સમર્થન કરનારું રહ્યું છે. હું તમને ઉદાહરણ આપીશ કે મહાત્મા ગાંધીને ઇઝરાયલના સંદર્ભમાં પૂછવામાં આવેલું કે ઇઝરાયલના સંદર્ભમાં તમારો શું મત છે? કારણ કે ત્યારે ઇઝરાયલ અસ્તિત્વમાં આવવાની દિશામાં દુનિયા આગળ વધી રહી હતી. ત્યારે ગાંધીએ કહ્યું હતું કે જે રીતે ઇંગ્લિશ લોકોનું ઇંગ્લેન્ડ છે, ફ્રેન્ચ લોકોનું ફ્રાન્સ છે, એ રીતે પેલેસ્ટીની લોકોનું પેલેસ્ટાઇન હોવું જોઈએ. એટલે ધ્યાનમાં રાખો કે મહાત્મા ગાંધી એવું નહોતું કહ્યું કે મુસ્લિમોનું હોવું જોઈએ કે ક્રિશ્ચનોનું હોવું જોઈએ. પેલેસ્ટાઇનમાં જે લોકો રહે છે, પછી મુસ્લિમ હોય, યહૂદી, જૂ હોય કે ક્રિશ્ચન હોય, એ લોકોનું પેલેસ્ટાઇન. એટલે એ પ્રમાણે ભારતની ભૂમિકા, ભારતનું સતત કે પેલેસ્ટાઇનના બાજુથી ભારત રહ્યું છે. અને આપણને બધાને
કદાચ યાદ હશે કે જે થોડી મોટી ઉંમરના લોકો છે એ લોકોને ઇન્દિરા ગાંધી અને યાસર અરાફત એ લોકો જે રીતે મળ્યા હતા એ ફોટો જે છે આજ પણ લોકોને નજરે સમોર નજરે આપણને દેખાય છે. એટલે ભારતનું આ ધોરણ રહ્યું, પેલેસ્ટાઇનના બાજુથી રહ્યું, પણ એટ ધ સેમ ટાઈમ ભારતે ક્યારેય ઇઝરાયલનો વિરોધ નથી કર્યો, એ ધ્યાનમાં રાખવું જોઈએ. ભારતની ભૂમિકા રહી છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સ્વતંત્ર, બંને એકબીજાની બાજુમાં પીસફુલી રહેવું જોઈએ, ભારતની ભૂમિકા રહી છે. અને એટલા માટે કે મારું એવું માનવું છે કે આ વખતે ભારતે જે કઈ જનરલ એસેમ્બલીમાં ભૂમિકા લીધી છે એની સાથે હું અસહમત છું. કોંગ્રેસે પણ એનો ટીકા કરી છે અને ગઈકાલે મહારાષ્ટ્રના કલાવર નેતા શરદ પવારે પણ ભારતની ભૂમિકાની ટીકા કરી છે. મારું એવું માનવું છે કે ભારતે ઈરાનના પ્રશ્ન છે, ગાઝાના સંદર્ભમાં ભારતે ગાઝા અને પેલેસ્ટાઇનના લોકોની સાથે રહેવું જોતું હતું. અને જે 149 દેશોએ જે પેનના પ્રસ્તાવને જે સમર્થન કર્યું એ રીતે ભારતે કર્યું હોત તો 150 રાષ્ટ્ર, 180માંના 150 રાષ્ટ્રોએ પ્રસ્તાવના બાજુ થયો હોત. આ થયું પ્રસ્તાવની વાત. પણ નેતાન્યાહુ ધારો કે બહુમત તો નથી, પરંતુ ધારો કે એક મતેથી પ્રસ્તાવ પણ મંજૂર થયો હોત તો પણ નેતાન્યાહુ જનરલ એસેમ્બલીના પ્રસ્તાવનો અમલ ન કરે, તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે નેતાન્યાહુનું ધોરણ આક્રમક છે અને એને અનેક કારણો છે. એનો એક નેતાન્યાહુનો ઇતિહાસ છે અને સાથે સાથે બીજું કારણ એ પણ છે કે એમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અમુક કેસ ચાલી રહ્યા છે અને આ કેસ બહુ ગંભીર સ્વરૂપના છે અને એમાંથી પોતાને કંઈક રાહત મળે, પોતાની તરફેણમાં દેશમાં વાતાવરણ બને, એની પણ એમની ગણતરી છે. પણ ઇઝરાયલના લોકોની ભાવના અલગ છે. ઇઝરાયલમાં આ દરમિયાન પણ હજારોની સંખ્યામાં લોકોએ મોરચો કાઢીને નેતાન્યાહુનો વિરોધ કર્યો છે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એક તો નેતાન્યાહુનું ધોરણ છે. નેતાન્યાહુને એવું લાગે છે કે ઈરાન અથવા પેલેસ્ટાઇનના પ્રશ્નને કચડી નાખવાથી તે બચી જશે અને એમની સત્તા કાયમ રહેશે. પણ આ તેમની મોટી ભૂલ છે. એમાં એવું કહી શકાય કે કેટલાક રાજનેતાઓ લોકોનું ધ્યાન એ મુખ્ય મુદ્દાઓ ઉપર ન રહે અને ડાયવર્ટ કરવાની કોશિશ કરે, એ જ રીતે નેતન્યાહુ ત્યાં આગળ આ ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, એવું માનું? એબ્સોલ્યુટલી. પણ ઇઝરાયલના લોકો જે છે, આપણે ધારો કે ધ્યાન આપીશું ને તો ઇઝરાયલના લોકો નેતાન્યાહુના કહેવા પ્રમાણે નેતાન્યાહુ બદલ એટલી સિમ્પથી આપણને દેખાતી નથી ઇઝરાયલમાં. કારણ કે ઇઝરાયલમાં એમ કહી શકાય મેચ્યોર ડેમોક્રેસી થઈ રહી છે. હજી 100% મેચ્યોર ડેમોક્રેસી જેવું કેવું બહુ હિંમત લાગશે એવું કહેવા માટે, પણ મેચ્યોર ડેમોક્રેસીની દિશામાં ઇઝરાયલ આગળ વધી રહ્યું છે, એટલું તો આપણે ચોક્કસ કહી શકીશું. આ કારણ છે. અને બીજું, છેલ્લા કેટલાક વર્ષથી, છેલ્લા 1.5-2 વર્ષથી નેતાન્યાહુ આ રીતે પ્રયત્ન કરી રહ્યા હતા કે જેને કારણે લોકોનું ધ્યાન બીજી તરફ જાય. હવે ઈરાન પર જે રીતે તેમણે હુમલો કર્યો 13 તારીખે, લોકો કલ્પના ન કરી શકે એટલા મોટા પ્રમાણમાં હુમલો કર્યો હતો. પહેલા જ હમલામાં ઈરાનના જે સૌથી ટોચના જે 3 લશ્કરના અધિકારી છે એ માર્યા ગયા, 6 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા અને બીજા પણ અનેક લોકો એમાં માર્યા ગયા. અને ઈરાનને એ દિવસે, પહેલે દિવસે શુક્રવારની વાત કરીએ તો શુક્રવારે બહુ મોટા પાયે નુકસાન થયું. અને એમાં એક થયું કે ઇઝરાયલને અપેક્ષા નહોતી કે ઈરાન પણ મોટા પ્રમાણમાં આપણને જવાબ આપશે. ઇઝરાયલની ગણતરી ખોટી નીકળી. એ જ રીતે ઈરાનની પણ ગણતરી ખોટી નીકળી છે, આપણે ધ્યાન રાખવું. કારણ કે 15 તારીખે
અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાનના અણુ કાર્યક્રમના સંદર્ભમાં ઓમાનના મસ્કતમાં 15 તારીખે અમેરિકા અને ઈરાનની મિટિંગ હતી અને એમાં મધ્યસ્થી ઓમાન કરે છે. જી ઓલરેડી એ લોકો વચ્ચે 5 રાઉન્ડ બેઠકના થઈ ગયા છે અને આ 6થો રાઉન્ડ હતો. જી એટલે ઈરાનને એવું હતું કે ઇઝરાયલ હુમલો કરશે એ આખી દુનિયાને ખબર હતી, ઈરાનને પણ ખબર હતી, પણ ઈરાનનું એવું માનવું હતું કે આ બેઠક પહેલા ઇઝરાયલ હુમલો નહીં કરે, આ બેઠક ઓહ, પતી ગયા પછી કરશે. પણ ઓહ, ઇઝરાયલે આ બેઠકની પહેલા જ હુમલો કર્યો. એના એટલે બે અર્થ નીકળે. એક તો ઇઝરાયલે અમેરિકાનું અથવા ટ્રમ્પનું સાંભળ્યું ને એવો એનો અર્થ થઈ શકે, અથવા બીજો અર્થ એવો થઈ શકે કે આ જ એક સંધિ છે, ઈરાન ગાફેલ રહેશે અને ત્યારે જ આપણે હુમલો કરવો જોઈએ. આ બે માંથી કઈ પણ કારણ થઈ શકે છે અને એને કારણે એ લોકોએ હુમલો કર્યો. ઇઝરાયલની અપેક્ષા નહોતી. મોટા પ્રમાણમાં મિસાઇલ ઈરાને નાખી છે. આજે બપોરના પણ આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ઈરાન તરફથી મોટા પ્રમાણમાં તેલ અવીવ, જેરુસલેમમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવેલો છે. અને અમુક પ્રમાણમાં યમનમાં કારણ કે હુતી જે છે, હુતી હા બંદખોરે પણ ઈરાનના સમર્થનમાં ઇઝરાયલ પર અમુક ડ્રોન નાખ્યા છે. હવે ઇઝરાયલનું નુકસાન સરખામણીમાં ઓછું થયું છે, ઈરાનનું નુકસાન વધારે થયું છે, કારણ કે ઇઝરાયલની પોતાનો એક આયર્ન ડોમ છે, એને કારણે અનેક મિસાઇલ અને ડ્રોન જે છે જે ઈરાનમાંથી નાખવામાં આવી હતી એ ફેલ થઈ છે. પણ ઈરાન પણ હુમલો કરી શકે છે. ઈરાન સક્ષમ નહીં થાય એનો ઇઝરાયલને આટલો ખ્યાલ નહોતો આવ્યો. તમે અમેરિકાનું ધારો કે વિચાર કરો તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલે હુમલો કર્યા પછી તત્કાળ એને એક શબ્દ ઉચ્ચાર્યો હતો, એક્સેલન્ટ, આ શબ્દ ઉચ્ચાર્યો હતો, બહુ સારું કર્યું, આ ટાઈપનું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. પણ પછી ડોનાલ્ડ ટ્રમ્પે પાછું કહ્યું કે ઇઝરાયલે જે કંઈ હુમલો કર્યો છે એમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, અમેરિકાએ કંઈ કહ્યું નથી. એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે પાછું એક પોતાને અથવા અમેરિકાને સેફ કરવા માટે વાત કરી, કારણ કે એમને ઈરાનની ગરજ છે અણુ કરાર માટે, એ ગરજ છે, ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધી પરિસ્થિતિની વચ્ચે આ બધું ચાલી રહ્યું છે. એ દરમિયાન એની જસ્ટ પહેલા 11 અને 12 તારીખે બહુ મહત્વની મિટિંગ થઈ. ઇઝરાયલે હુમલો 13 તારીખે કર્યો. 11 તારીખે જનરલ એસેમ્બલીની મિટિંગ થઈ હતી સંયુક્ત રાષ્ટ્રની, જેનો આપણે ઉલ્લેખ કર્યો. જી 12 તારીખે વિયેનામાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એની મિટિંગ થઈ. એમાં 35 દેશ છે, એમાં ભારત પણ છે. એની 12 તારીખે વિયેનામાં મિટિંગ થઈ અને એમાં ઈરાન પર સ્ટ્રિક્ચર કરવામાં આવ્યા. ઈરાન પર એટલું સ્ટ્રિક્ચર કરવામાં આવ્યું કે ઈરાને જ્યારે, કારણ કે ન્યુક્લિયર પ્રોલિફરેશન નોન પ્રોલિફરેશન ટ્રીટી જે છે, અણુ અપ્રસારણ સંધિ જે છે, એના હેઠળ ઈરાન પર અમુક જવાબદારી છે અને એ જવાબદારી પ્રમાણે ઈરાને એના જે કંઈ ન્યુક્લિયર ફેસિલિટી છે ત્યાં ઇન્સ્પેક્શનની છૂટ હોવી જોઈએ એવી ત્યાં એમાં પ્રોવિઝન છે. ઈરાને બંધ કર્યું હતું. ઈરાન એના ન્યુક્લિયર ફેસિલિટી બદલ માહિતી પણ આપતું નહોતું. એટલે આ વખતે ઈરાનના વિરોધમાં IAEA પણ 12 તારીખે પ્રસ્તાવ મંજૂર કર્યો, જે 35 રાષ્ટ્ર હતા એમાં. વચ્ચે એક પ્રશ્ન કરવો છે, હા, અમેરિકા સહિતના, ઇઝરાયલ સહિતના દેશો એ છે ને અણુ શસ્ત્રો તૈયાર કરે તો એમાં વાંધો નહીં, પણ ઈરાન કરે તો વાંધો. ઈરાન છે ને એમને ન રિપોર્ટ કરે તો એનો વાંધો, અને એ લોકો ફાવે તેમ કરે. આ બેવડા ધોરણ નહીં.
એવડો ધોરણ છે. હરિભાઈ, એમાં એક બહુ એક ક્લાસિક ઉદાહરણ આપવું હોય તો ઈરાકનું આપી શકાય. જી. ઈરાક પર હુમલો કરતા પહેલા અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈરાક પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે કરીને, હા હા અને એટલા માટે અમે ઈરાક પર હુમલો કરીએ છીએ. પરંતુ ત્યાર પછી સદ્દામ હુસેનથી બધું પતી ગયા પછી ધ્યાનમાં આવ્યું કે ઈરાક પાસે તો વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન નહોતા જ. નહોતા જ. હા. આ રિયાલિટી છે, બીજા નહોતા. હવે અહીંયા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો IAEA ની બેઠકમાં 19 વિરુદ્ધ 3. 19 રાષ્ટ્રોએ પ્રસ્તાવની બાજુમાં મતદાન કર્યું. 3 જે રાષ્ટ્ર હતા કે જેણે વિરોધમાં મતદાન કર્યું એમાં એક અમેરિકા, બીજું ઇઝરાયલ, અને ત્રીજો દેશ એવો કે જેના વિશે બહુ ઓછા લોકો એનું નામે સાંભળ્યું છે કે બુર્કિના ફાસો. આ 3 દેશોએ વિરોધમાં મતદાન કર્યું અને ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત આ બધા દેશો તટસ્થ રહ્યા ત્યાં. એટલે 11 તારીખે જનરલ એસેમ્બલી, 12 તારીખે IAEA અને 13 તારીખે હુમલો. આ આખું એક ચેન આપણા ધ્યાનમાં આવશે. અને એની પહેલા છેલ્લા 1 વર્ષથી ઇઝરાયલ શું કરતું હતું કે ઈરાન, એટલે આપણે ધારો કે પશ્ચિમ એશિયાનો વિચાર કરીએ તો પશ્ચિમ એશિયામાં મેઇનલી સાઉદી અરેબિયા અને ઈરાન આ 2 મહત્વના રાષ્ટ્ર છે, 2 મહત્વના મુસ્લિમ રાષ્ટ્રો છે. સાઉદી અરેબિયા સુન્ની કહેવાય અને ઈરાન શિયા. પણ બંને મહત્વના અને બંને વચ્ચે સ્પર્ધા છે. સાઉદી અરેબિયા અમેરિકાની નજીક છે, તો ઈરાન અને અમેરિકાના વર્ષોથી તણાવ એ લોકોના સંબંધમાં રહેલા છે. ઈરાને શું કર્યું? શાહ ઓફ ઈરાન અને પછી ક્રાંતિ પછી અમેરિકા જ એમને બેસાડેલા. અમેરિકા જ બેસાડે. એટલે અત્યારે જે થયું કે છેલ્લા 1-1.5 વર્ષમાં ઈરાન અને ઇઝરાયલની આજુબાજુના રાષ્ટ્રોમાં ઘણો બદલ થયો છે. ધારો કે આપણે વિચાર કરીએ સિરિયાનો, તો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સિરિયામાં સત્તાંતર થયું. બશર અલ અસદ એમને દેશ છોડીને રશિયાને શરણે જવું પડ્યું. રશિયામાં છે અત્યારે. અસદ હંમેશા ઇઝરાયલના વિરોધમાં હતા. બશર હંમેશા ઈરાનની સાથે હતા. અને લેબેનોનમાં ઇઝરાયલે હિઝબુલ્લા નામની જે એક ઓર્ગેનાઇઝેશન છે એને પણ એક અર્થમાં જેને અંગ્રેજીમાં મિલિશિયા કહે છે. લેબેનોનમાં હિઝબુલ્લાને દરેક પ્રકારે મદદ કરતું હતું ઈરાન. પછી પૈસાની દ્રષ્ટિથી હોય કે શસ્ત્રની દ્રષ્ટિથી હોય. અને લેબેનોનમાંથી હિઝબુલ્લા સિરિયામાં બશર અલ અસદને મદદ કરતું હતું. એટલે સિરિયાનો જે ઈરાનને ટેકો હતો એ ટેકો પતી ગયો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં. લેબેનોનમાં હમાસે ઇઝરાયલ પર આક્રમણ કર્યા પછી લેબેનોનમાં ઇઝરાયલે હુમલા કર્યા હતા અને એમાં હિઝબુલ્લાના ટોચના નેતાઓ માર્યા ગયા. એટલે હિઝબુલ્લા પણ બહુ જ વીક થઈ ગયું છે. એટલે ઈરાનની પડખે રહેનારા સિરિયામાં સત્તાંતર થયું, હિઝબુલ્લા ગયું. હુતી જે છે યમનની રાજધાની સાના પર કબજો છે હુતીનો, પરંતુ બીજા અનેક ઠેકાણે સાઉદી અરેબિયા સમર્થક લોકોના હાથમાં સત્તા છે. હુતીને પણ મોટા પ્રમાણમાં ઈરાનની મદદ મળે છે. હુતી પણ પહેલા જેટલી ઓર્ગેનાઇઝ નથી. હુતીમાં પણ ડિવિઝન થયું છે. હુતી પણ ઘણી વીક થઈ ગઈ છે. છતાંય હુતી બંડખોરે થોડા ઘણા હુમલા કર્યા છે ઇઝરાયલમાં આ વખતે. ઈરાકમાં પણ એક ઓર્ગેનાઇઝેશનને, એક મિલિશિયાને ઈરાન તરફથી મદદ મળતી હતી. 2016માં એને ઈરાકના લશ્કરમાં એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. છતાંય
એને સ્વાયત્તતા છે, પણ છતાંય જે ઈરાકની પરિસ્થિતિ અને ઈરાકના લશ્કરને કારણે તે લોકો પણ મદદ કરી શકવાની સ્થિતિમાં અત્યારે ઈરાનને નથી. એટલે ઈરાન દરેક દ્રષ્ટિથી એકરૂપ પડી ગયું છે અને નેતાન્યાહુનું ગણિત એ જ હતું. નેતાન્યાહુને એવું લાગતું હતું કે અત્યારના ઈરાનની પડખે કોઈ ઊભું નહીં રહે, અને જે સાચું હોય છે, કોઈ પડખે ઊભું ઈરાનની પડખે છે એવું દેખાતું નથી. ચાઇનાની ભૂમિકા શું? પણ એવા રિપોર્ટ છે, હરિભાઈ, એવા રિપોર્ટ છે કે ચીને થોડા શસ્ત્રો ઈરાન મોકલ્યા છે, એવા રિપોર્ટ છે. આ સાચું છે કે ખોટું અત્યારના કહેવાની સ્થિતિમાં હું નથી, પરંતુ એવા રિપોર્ટ છે. અને બીજું એક ધ્યાનમાં રાખવું જોઈએ, અત્યારના દુનિયા જે છે, એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનનું યુદ્ધ એક અર્થમાં કહીએ તો અમેરિકા અને નાટો રાષ્ટ્ર જે છે એ ઝેલેન્સ્કીની મદદથી લડી રહ્યા છે, અને રશિયાની પડખે ચીન છે. એટલે અહીંયા ઈરાનના વિરોધમાં અથવા ઇઝરાયલની બાજુમાં અમેરિકા છે. એટલે બહુ સિમ્પલ લોજિક છે. આજે દુનિયામાં 3 સાચા અર્થની મહાસત્તા છે, અમેરિકા, ચીન અને રશિયા. આ 3 મહાસત્તા છે. એમાં ચીન અને રશિયા સાથે છે અને અમેરિકા એક અલગ છે. એટલે અત્યારના ધારો કે યુદ્ધ રોકવામાં નહીં આવે, કારણ કે આપણને ખબર છે યુનાઇટેડ નેશન વિશે એવું કહેવાય છે કે ઇટ્સ અ ટૂથલેસ બોડી. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ હોય કે જનરલ એસેમ્બલી હોય, એમાં તમે કોઈ પણ રિઝોલ્યુશન કે ઠરાવ ધારો કે કરો તો એનો અમલ કઈ રીતે કરવો, એટલે ઇટ્સ અ ટૂથલેસ બોડી. પરંતુ કોઈક આંતરરાષ્ટ્રીય સમુદાય તરફ એ રીતના પ્રયત્ન થવા જોઈએ કે જેને કારણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારના જે શરૂ થયું છે યુદ્ધ, એ રોકાવું જોઈએ. કારણ કે અત્યારે એવું લાગતું નથી કે એકાદ અઠવાડિયામાં યુદ્ધ બંધ થાય એવું અત્યારના તો કોઈ ચિહ્ન દેખાતું નથી. અને આ યુદ્ધ ધારો કે જેટલું લાંબુ ચાલશે એટલું અમેરિકા અને રશિયા તેમજ ચીન આ યુદ્ધમાં સક્રિય થવાની શક્યતા નકારતા જ નહીં. આપણે નકારી ન શકીએ. પણ જતીન, તો એનો અર્થ એવો થયો કે આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારે કેવું હરિભાઈ છે ને, એ દ્રષ્ટિથી બહુ પ્રીમેચ્યોર થશે, બહુ વહેલું થશે. પરંતુ એ શક્યતા નકારી ન શકે હરિભાઈ. અને એટલા માટે હું કહું છું કે આ સમય છે, ભારતે વાત કરી છે કે જનરલ એસેમ્બલીમાં પણ વાત કરી છે, ડિપ્લોમેસી અને પીસફુલ માર્ગથી આનો ઉકેલ આવવો જોઈએ. દુનિયાના મોટાભાગના દેશો આજ કે છે. ઈરાનનું પણ કેવું છે કે અમારો જે અણુ કાર્યક્રમ છે એ પીસફુલ મીન્સ માટે છે. જ્યારે IAEA નો રિઝોલ્યુશનમાં કહેવાય છે કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવવાની બહુ નજીક પહોંચી ગયું છે. પણ આ વાત એમ કે હરિભાઈ, તમે જે કહ્યું કે આજે સાચા અર્થમાં કહે તો 5 અણુબોમ્બ ના રાષ્ટ્ર, અને એ સિવાય ભારત, પાકિસ્તાન અને આખી દુનિયાને ખબર છે કે ઇઝરાયલ પાસે અણુબોમ્બ છે, આખી દુનિયાને. એ જ રીતે નોર્થ કોરિયા પાસે પણ અણુબોમ્બ છે, અને એમાં નોર્થ કોરિયા પાસે જે અણુબોમ્બ છે એમાં પાકિસ્તાનના જે દાણચોર કહેવાય, અણુ વિજ્ઞાની અને દાણચોર એક્યુબ ખાન જે હતા, જે છે હજી, એક્યુબ ખાન દાણચોરીથી પાકિસ્તાનમાં અણુબોમ્બ લાવ્યા હતા, અને એ જ અણુબોમ્બ દાણચોરીથી એક્સપોર્ટ પણ એની ટેકનોલોજી કરી છે, અને એમાં નોર્થ કોરિયા છે. એટલે અનેક દેશો પાસે છે. એટલે સાચું કહેતો જગ અણુબોમ્બથી મુક્ત હોવું જોઈએ. દુનિયા કોઈ દેશો પાસે ન હોવું જોઈએ, કારણ કે હિરોશીમા અને નાગાસાકીમાં આપણે જે કંઈ જોયું હતું, અને હિરોશીમા અને નાગાસાકીમાં જે કંઈ બોમ્બ નાખવામાં આવ્યા હતા એ ફક્ત એક ટ્રાયલ હતો, પાયલટ પ્રોજેક્ટ હતો આપણે કહીએ. અને બોમ્બ
બહુ નાના હતા. આજે જે કઈ બોમ્બ છે, આજે દુનિયામાં જેટલા બોમ્બ ચહેરીવાય એનાથી પૃથ્વી કમસે કમ 100 વખત નષ્ટ થઈ શકે એમ છે. ટ્રુ ટ્રુ. આ રિયાલિટી છે. એટલે હકીકતમાં દુનિયામાં કોઈ પાસે અણુબોમ્બ નહીં હોવા જોઈએ, પણ મારી પાસે અણુબોમ્બ હું રાખું અને તારે નહીં કરવું, તારે અણુબોમ્બ નહીં બનાવવા, આ જે કઈ ધોરણ છે, મારે ગૌતમ બુદ્ધ જે રીતે કહેતા હતા કે મારે બીજા કોઈને સલાહ આપવી હોય તો મારે એ પેલા આચરણમાં લાવવી જોઈએ. આચરણમાં લાવવું જોઈએ. એટલે યસ. અમેરિકાએ જાહેર કરવું જોઈએ કે અમે અણુબોમ્બનો નાશ કરીશું અને પછી બીજા કોઈ દેશને કહેવાનું એને આપણે કહીએ અધિકાર છે. નૈતિક અધિકાર છે. નૈતિકતા અને રાજકારણને કઈ લાગતું વળગતું નથી, પણ Right. છતાંય કમસે કમ જે આજે હજારની સંખ્યામાં છે એ તો ઓછા કરો, રાઈટ. એ કરવા નથી. એટલે મને એવું લાગે છે કે અત્યારના ટોપ પ્રાયોરિટી દુનિયાની હોવી જોઈએ કે જે વિચાર કરનારા લોકો છે. એક રીતનું વચ્ચે ગ્રેટા થનબર્ગ જે છે સ્વીડનની, એને એક ચોટીલામાં ઇઝરાયલ જઈને પ્રયત્ન કર્યો હતો કે આ યુદ્ધ બંધ કરો, સીઝ ફાયર કરો. થનબર્ગને એરેસ્ટ કરવામાં આવી છે, પછી થનબર્ગને છોડી દેવામાં આવ્યા છે. અત્યારના યુનાઇટેડ નેશન એક ઇનિશિયેટિવ એ રીતનો લીધો હતો કે 17 અને 18 તારીખે 2 સ્ટેટ વિશે એક કોન્ફરન્સ આયોજિત કરી હતી અને એના હોસ્ટ હતા ફ્રાન્સ અને સૌદી અરેબિયા. પણ અત્યારે જે પશ્ચિમ એશિયામાં જે વાતાવરણ નિર્માણ થયું છે એને કારણે પોસ્ટપોન કરવામાં આવી છે, પણ એ અતિશય મહત્વની હતી. આખરે આનો ઉપાય શું છે, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ, એનો ઉપાય શું છે? તો મારી દ્રષ્ટિથી અને અનેક દેશોનું માનવું છે, ભારતનું ધોરણ રહ્યું છે કે 2 સ્ટેટ એટલે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને રહે, એકબીજાની નજીક પીસફુલી રહે. આ એકમાત્ર આનો ઉપાય છે અને બધાએ માન્ય કરવું જોઈએ. અને એ દ્રષ્ટિથી આ કોન્ફરન્સ થવાની હતી એ હવે પોસ્ટપોન કરવામાં આવી છે. જલ્દી થઈ આપણે આશા રાખીએ અને એમાં દરેક દેશે ઇનિશિયેટિવ લેવો જોઈએ અને ભારતે તો વધારે લેવો જોઈએ, કારણ કે ભારતની જવાબદારી છે. ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધી અને મહાવીરનો દેશ છે. આખી દુનિયાની નજર કે ભારત શું કે છે, ગાંધી શું કે છે. અત્યારના જે ભારત તરફથી જે કઈ આખી દુનિયામાં પાકિસ્તાનના વિરોધમાં જે કઈ ડેલિગેશન મોકલવામાં આવ્યું હતું, એમાં પ્રિયંકા ચતુર્વેદીએ પાછા આવ્યા પછી કહ્યું હતું કે આખી દુનિયાના લોકો પૂછે છે, અમે જ્યારે એમના દેશમાં જાય છે ત્યારે લોકો કહે છે કે યુ આર વેલકમ, તમે ગાંધીના દેશમાંથી આવ્યા છો. એટલે આ જે આપણી પરંપરા જે છે અહિંસાના તરફની અને નોન એલાઇડ, એટલે કોઈ પણ રાષ્ટ્રમાં, આજે રશિયા છે કે ચાઇના હોય તો પછી અમેરિકા હોય, કોઈની સાથે આપણે અલાઇન નહીં થવું જોઈએ. આપણી એક તટસ્થ ભૂમિકા હોવી જોઈએ અને જે સાચું લાગે એ બોલવું જોઈએ. જે માટે નહેરુએ પ્રયત્ન કર્યો હતો, ટીટોએ પ્રયત્ન કર્યો હતો, નાસરે પ્રયત્ન કર્યો હતો. એ નોન એલાઇન મુવમેન્ટ જે છે એને ફરીથી રિવાઇવ કરવું જોઈએ અને આગળ. જતીન, છેલ્લો એક સવાલ મને થાય છે કે ભારતનું ઈરાનમાં જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, પછી અદાણીનું હોય, ભારત સરકારનું હોય, જે કંઈ છે એના વિશે થોડો પ્રકાશ પાડો. એને નુકસાન થયું છે ખરું? હરિભાઈ, ભારતનું છે ને ચાબહાર બંદર જે છે એનું બહુ સ્ટ્રેટેજિક મહત્વ છે કે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે ચાબહાર બંદરથી 70 નોટિકલ માઇલ્સ એટલા અંતર પર પાકિસ્તાન અને ચીનનું ગ્વાદર બંદર છે. બરોબર. હું પાકિસ્તાન અને ચીનનું કહું છું હરિભાઈ, હું જાણી જોઈને આ શબ્દ વાપરું છું, બંનેનું. અને ગ્વાદરથી પાકિસ્તાન ચાઇના ઇકોનોમિક કોરિડોર જે છે એ ચીનના શિનજિયાંગ પ્રોવિન્સ જે છે એના કાસગઢ સુધી જાય છે. ચીને એમાં $70 અબજ એટલી ઇન્વેસ્ટમેન્ટ કરી છે. ગ્વાદરને કારણે ત્યાં ચીનની એક્ટિવિટી ખૂબ વધી છે. બરોબર. ચાબહારને કારણે
ચીનની એક્ટિવિટી પર આપણે ધ્યાન રાખી શકીએ એમ છે, કારણ કે અંતર બહુ નજીક છે. અને બીજું, ચાબારમાં જ્યારે ભારતે ઉદ્ઘાટન કર્યું એ માટે ખાસ ચાબાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા. અને ત્યાં ભારતે અત્યાર સુધી લગભગ $3 અબજ એટલું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. અને આખો એનો ઉદ્દેશ એ હતો રીવાય, અને ઉદ્દેશ એ છે કે ચાબાર બંદર મારફત આપણે ઈરાન, અફઘાનિસ્તાન થઈને મધ્ય આશિયાના જે કંઈ રાષ્ટ્ર છે, તુર્કમેનિસ્તાન, તુર્કસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, આ બધા જે રાષ્ટ્રો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે એક વાત આપણે ધ્યાનમાં રાખવું છે, સૌથી વધારે તેલ આજે સેન્ટ્રલ એશિયામાં છે, આ દેશોમાં છે. અને ત્યાં સુધી જવાનું આપણી પાસે ચાબાર એક માર્ગ છે. કારણ કે બીજો માર્ગ હતો વાઘા થઈને, પણ પાકિસ્તાને બંધ કર્યો છે. અને એ માર્ગ પર આપણે ડિપેન્ડ રહી શકીએ એમ નથી. એટલે તમારે વાઘાનો એક ઓલ્ટરનેટ નિર્માણ કરવો પડશે. અને ચાબારથી ઈરાન, અફઘાનિસ્તાન થઈને તમે આરામથી સેન્ટ્રલ એશિયા જઈ શકો. અને મને એવું લાગે છે કે દૂરદ્રષ્ટિનો આપણે વિચાર કરીએ તો ચાબાર નું ભારત માટે સ્ટ્રેટેજિક મહત્વ છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ અદાણીએ પણ ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે. અદાણીએ પણ ઈરાનમાં જે ઇન્વેસ્ટ કર્યું છે એ કયું? હરીભાઈ, મારા ખ્યાલમાં નહીં, એવું શું કહ્યું? અદાણીએ જે ઇન્વેસ્ટ કર્યું છે ત્યાં, અદાણીએ મોટા પ્રમાણમાં હાઇફા બંદર જે છે ઇઝરાયલનું, જેના ઉપર હુમલો થયો હમણાં, ત્યાં અદાણીએ $1.2 બિલિયન એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને હાઇફા પર છે ને 70% સ્ટેક અદાણીનું છે, 70%. અને 30% જે છે ત્યાંની લોકલ જે કંપની છે ત્યાં કરીને એનું 30% છે. એટલે મોટા પ્રમાણમાં ભારતનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે. ભારતનું એટલે અદાણીનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ભારતની દ્રષ્ટિએ વિચાર કરીએ તો હાઇફા પણ મહત્વનું છે. અને ઇઝરાયલનું બીજા નંબરનું સૌથી મોટું બંદર છે હાઇફા. ત્યાં પણ યુદ્ધ જે કઈ છે, ઈરાને જે કઈ ક્ષેપણાસ્ત્ર, જે કઈ મિસાઇલ જે કઈ નાખ્યા છે, એનું ત્યાંય પરિણામ થયું છે. ત્યાં પણ બહુ મામૂલી એવું નુકસાન થયું છે. એટલે અદાણી ગ્રુપ તરફથી એવું કહેવામાં આવ્યું છે અમારે ત્યાં કઈ બહુ નુકસાન થયું નથી, એટલે નુકસાન થયું નથી એ રીતે કહેવામાં આવ્યું છે. અને સાચું એ છે, નુકસાન થયું નથી, પણ ત્યાં સુધી ઈરાનના મિસાઇલ જઈ શકે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આ યુદ્ધ લાંબુ ચાલે નહીં, ફેલાય નહીં. એમાં ભારતનું પણ એક છે ચાબાર, ભારતનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને હાઇફામાં ભારતના ગૌતમ અદાણીનું ઇન્વેસ્ટમેન્ટ છે. એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે ભારતનું ઇન્ટરેસ્ટ પણ, અને આખા દુનિયામાં તેલની કિંમત વધી ગઈ છે. આ યુદ્ધ જેટલું ચાલશે એટલું તેલની કિંમત વધશે. એટલે તેલની કિંમત વધશે એટલે તમારું સીધું પરિણામ તમારી અર્થવ્યવસ્થા પર થશે. એટલે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એટલે આખી દુનિયાએ આનો વિચાર કરવો જોઈએ. અને આખરે કે યુદ્ધથી કોઈનો સાચા અર્થમાં વિજય થતો નથી. અને યુદ્ધ પછી પણ તમે ચર્ચા કરતા હો છો તો યુદ્ધ પહેલા ચર્ચા શા માટે ન કરી? અને અત્યારના ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીએ એમાં મધ્યસ્થી કરવી. જતીન, તમે છે ને બહુ સરસ રીતે આખી પાર્શ્વભૂમિ સમજાવી. અને યુદ્ધ એ કોઈ માર્ગ નથી, કોઈ યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી. એ વાત છે ને ભારતની ભૂમિકા તરફથી દુનિયાભરને એ સંદેશો તો ગયેલો છે. અને મને લાગે છે કે જેમ બને એમ જલ્દી ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને થંભાવી દેવામાં આવે અને એ શાંત પડે, મંત્રણાના બેજ ઉપર આવીને જે કંઈ વાટાઘાટો કરવાની હોય એ કરીને એવું પ્રશ્નો ઉકેલે, એમાં જ મને લાગે છે કે આખી દુનિયાનું કલ્યાણ છે. એટલે આપણે એવી અપેક્ષા કરીએ. તમારી વાત સાથે હું પણ સંમત છું અને આપણા દર્શકો પણ સંમત હશે. એટલે આજે આટલી વાત જતીનભાઈએ બહુ સરસ રીતે
બેઝિક આખી વાતો સમજાવી અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જતીન, આપે સમય કાઢ્યો અમારી ચેનલ માટે, આપણી ચેનલ માટે, અને આપણે જેને લોકોને સાચી વાત પહોંચાડવાની કોશિશ કરીએ છીએ એ બદલ ફરીને આપનો આભાર. અને દર્શક મિત્રો આ વિડીયોને સૌથી વધુ શેર કરે અને લોકોને જગાડતા રહે. યુદ્ધ એ કોઈનું કલ્યાણ કરનાર નથી, એ સંદેશ એ બુદ્ધ, મહાવીર અને ગાંધીની ભૂમિ તરફથી આપણે જેને દુનિયા આખીને પહોંચાડવા માંગીએ છીએ. અને જતીનભાઈએ પણ એ જ સંદેશ આજે આપણા એપિસોડમાં આપ્યો છે. જતીનભાઈ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.